રાજુલા નગરપાલિકા દ્વારા ઘન કચરાનો નિકાલ વેસ્ટમાંથી બેસ્ટ મશીન દ્વારા પ્લાસ્ટિક અને ખાતર અલગ પાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। રાજુલા નગરપાલિકા દ્વારા ઘન કચરાનો નિકાસ વેસ્ટમાંથી બેસ્ટ મશીન દ્વારા પ્લાસ્ટિક અને ખાતર અલગ પાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। રાજુલામાં મુખ્ય કચરાનો ગંજ આવેલો છે, જે શહેરમાંથી કચરો એકઠો કરીને ત્યાં નાખવામાં આવે છે। ત્યારે આજરોજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે મોટા મશીન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ, ચિરાગભાઈ જોશી, પરેશભાઈ લાડુમોર, ચેમ્બર્સ ઓફ કોમર્સના વેપારી આગેવાનો, બકુલભાઈ વોરા, ગૌરાંગભાઈ મહેતા, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોશી દ્વારા જણાવ્યું હતું કે રાજ્યભરની તમામ નગરપાલિકા શરૂ કરવામાં આવ્યું છે, જે રાજુલાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિક અલગ કરી ખાતર અલગ પાડવાથી ગંદકી દૂર થશે, કચરાનો ગંધ ઓછા થશે અને વેસ્ટમાંથી બેસ્ટ મશીન દ્વારા ગંધ દૂર થશે। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજા, જાફરાબાદ। પૂર્વ પ્રમુખ રાજુલા નગરપાલિકા આજે નગરપાલિકા દ્વારા ઘન કચરા નિકાલની અંદર વેસ્ટમાંથી બેસ્ટનું મશીન ચાલુ કરી અને ધારાસભ્યશ્રી દ્વારા આજે એમના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી। નગરપાલિકા ગુજરાત રાજ્યની તમામ જગ્યાએ જ્યાં કચરાઓના ગંજ છે એની અંદરથી પ્લાસ્ટિક અને જે ખાતર છે એ અલગ પાડી અને વેસ્ટમાંથી બેસ્ટનું કામ, સ્વચ્છતા અભિયાનનું, ગંદકી દૂર થાય એવું આયોજન રાજુલા ખાતે આજે શરૂ કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશની અંદર સ્વચ્છતા મિશન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આવા બધા જ્યારે આયોજન થઈ રહ્યા હોય ત્યારે રાજુલા શહેરની અંદર પણ જે કચરાનો ગંજ છે ત્યાં મશીન ચાલુ કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી હસ્તે એને શરૂઆતને લીલી ઝંડી આપવામાં આવી છે। રવુભાઈ ખુમાણ અને પરેશભાઈ લાડુમોર અને અનેક આગેવાનો, નગરપાલિકાના પૂર્વ સદસ્યો, સ્ટાફ મિત્રો બધા ઉપસ્થિત રહ્યા હતા અને આ જે ગંજ છે એની ગંદકી દૂર કરવા માટેની આજથી શરૂઆત કરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત।